વડોદરા શહેરના બાયલી વિસ્તારમાં સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ તથા પીપળિયા હનુમાન મંદિર ખાતે આદિત્ય વાહિની, આનંદ વાહિની, પૂરી પીઠ શંકરાચાર્યના પાવન માર્ગદર્શન હેઠળ વૈશાખ સુદ પાંચમના પાવન અવસરે જગદગુરુ આદિ શંકરાચાર્યજીની 2533મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય અને આધ્યાત્મિક અખંડ શ્રી રામચરિતમાનસ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમમાં તારીખ 21 એપ્રિલ 2026 મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ સાથે વિધિવત પ્રારંભ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય આધ્યાત્મિક માહોલ નિર્માણ પામ્યો હતો. આ અવસરે કુલ 8 પ્રતિષ્ઠિત વિદ્વાન બ્રાહ્મણોએ અખંડ શ્રદ્ધા, નિષ્ઠા અને વૈદિક પરંપરાના અનુસરણ સાથે શ્રી રામચરિતમાનસનો પાઠ સંપન્ન કર્યો હતો. પાઠ દરમિયાન ભજન, કીર્તન અને સ્તુતિ દ્વારા સૌ ભક્તોએ ભક્તિભાવતો ઉદ્ભવ કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તો, યુવાનો તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમગ્ર કાર્યક્રમના સહભાગી બની આધ્યાત્મિક આનંદનો લાભ લીધો હતો. સાથે મહાપ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ છે ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ માટેનો, સનાતન સંસ્કૃતિના મૂલ્યોને મજબૂત બનાવવા તેમજ આદિ શંકરાચાર્યજીના અદ્વૈત તત્વજ્ઞાન અને ઉપદેશને જનમાનસ સુધી પહોંચાડવાનો. કાર્યક્રમમાં સ્થાનિક સેવાભાવી કાર્યકર અને ભક્તોના સહકારથી એ સંપૂર્ણ સફળ થયો હતો.